લાગ્યો ને જબરી લાગ્યો ચક કોકના ઘરે જઈને થઈ આવો ને શું કરું હવે અલિયા પેલું રોવું કોણ અલે આપણે નીતિન ભાઈ અલિયા ભાઈ શું ચાલે હારું બરાબર બંડી ભૂખ લાગી મને લાગી હું તો ચેનનો ઘરે વાપી નથી તમે આ બે પોટલી પીજો તો તે કેવું થયું બે પોટલી એટલે ખાવાનું નહીં આલતમ ઘરવાળા હાલેળો આમ જીએ ચો એલા બીજા ભાઈના ખરી જતા હું ઘરે કોકલો બનાવ્યો હાલેળો બે ત્રણ શાક ના બનાવ્યો તો સારું માર તો મરકી એલા હું ખબર પડતી ચમ માર્યો માર ખાવાનું મકડી શાક તાર ખાવાનું હોય હું બે ક્વાર્ટર લઈ પીવા પાઉં હું દેશી પીવું તાર ગુજરાતી પીવાનું આમ હા મમ્મા બાબા મારા જોડે એક કારીગરનો નંબર છે ઈને ફોન કરી આપો બોલ કરજો ફોન ના મત કર ઘરે ના ઓલી મોટા ભાઈના જોડે ફોન આઈમ તો હમજ આપડા 90 હેલો હા પંકજભાઈ બોલ્યા હા બોલો આપડા ગોટા બનાવવા તા બનાવી આલે ઓમ હારો સ્વાદ તો આવશે એક નંબર ને જો કોમ કરવા જાવ પાહુ ના અત્યારે તો ઓર્ડર નહીં તમે આલો તો વરી આવીએ પણ ઓર્ડરમાં હારું બનાવો થાન હા કમ્પ્લીટ બનાવ્યું તમે એકવાર ખાય તો વારંવાર બોલાવશો ગારો ના ખાતા હો વગરે ચાટતા થઈ જાય હું વગરિયો ખાઈ જાવી જો હા વગરે ખાઈ જાય તમે એ હારું હલો હા અને એમ કહું કે પેલું ગોટાનું બધું તૈયાર કરી રાખજો લોટ ને બોટ બધું આમ અંદર તપેલી એમ કાઢીને હલાઈને રાખજો એ હારું હા એ હા હા અમે ન્યા કરી હા એ હારું અરે ફોન તો કટ કરવા દે ને કે આપણી વાતો વાપરી જાય બરાબર ની ભૂખ લાગી હો એનો આપણે પેલા આપણે ઘરે જઈએ અને પીવું ગુજરાતી પીવું તું ગુજરાતી પી મારે દેશી પીવાનું હોય ખબર નહીં પડતી હા તે પીછી બન એક પણ જ કર તો દેશી અને અંગ્રેજી બધું પીએ એ તો ગુજરાતી ને દેશી હરખું જ કહેવાય હરખું જ કહેવાય કહું અરે હરખું ના કહેવાય લે અરે હરખું કહેવાય એટલે ના કહેવાય હા બોલે ઈ બહુ ફરક જો ઓબર દેશી ના પોટલી હોય અને પેલું અંગ્રેજી ના હે ને આ ગુજરાતી પેલું કોટરિયું જેવું હોય બરાબર કોટરિયું ને ઈ રે તોરું હે અને પોટલી એ તોરી હે અરે પણ બાટલો તો લાલ હોય અને તોરું હોય કોથરી ખબર પડી પણ અંદર તો તોરું જ આવો હે ને અને પણ સ્વાદ અલગ હોય એટલે એક જ હોય તને ખબર પેલા બાટલા ના ચેલા લે 30 રૂપિયા 30 રૂપિયા અને પોટલી ના 15 રૂપિયા લે 15 રૂપિયા ફેર નહીં આ તો તમારે પી ના અતા તો આરે જો પી તો રસોઈ આવે રે રસોઈ આવે મોટા ભાઈને મરાય ઉભરે લડાઈ નહીં લે આપણે પેલા ભગવાનની તૈયારી કર તો પેલા ભાઈ ચીલી દે તમે ફોન કરો વિડિયો ખબર અડધો ભાત તાર આલવું પડશે પેલા બીજાને તો બોલાવા જ નહીં બોલાવા ખબર તાર બેસનનું પરીકું લાવવાનું માર બટાકા ડુંગળી લઈ દઈ અને તેલ તો તાર ઘરથી લાવજે હો બધું આવવાનું તું બેસનનું મોટા ભાઈ મોટા ભાઈ મારે અલે આ ઓભાર બધું સામાન આવી ગયું હા મેં ફોન કરી દીધો એટલે મેસેજ મોકલી દીધો હા બોલો હમો ઓભાર આપણું ઘર આવી ગયું ઘરે આપણા દાદા એટલે આપણે એક ટીવી પર તું લાવ્યો શું લાવ્યો બોલે પાઉતન તો યાદ આવતા આવતો તો એટલે હું આવી ગયો તો હાથ પગ જબ્બર બનાવો હો બા અલે એ હાથ તો જા ખાઈએ અલે બોલા તમને કીધું હમણાં ભજીયા ગોઠ તો વાર અલે ગોઠ મન તો અમે તો રેવાતું જ નહીં એટલે આપણે ભજીયા તો કરજો બબર ઘરે પણ ખબર ના પડી જો અમે ઉભો રે મારે મુખવાસ ખાવી પોદો ગહવા પડશે હાથમાં આય હાય મારા હમત વાત પાડશે બોલે એ આ તો પૂછ્યું તો માર જોડે નહીં રે એકદમ મને ગોઠ મારતે નહીં આવડતું લે માથમાં પકડીને જે પેલા ગોટાવાળાને કે અમે તો પાણી પાડે હો એવું કરી મારી આઈડિયા કમ્પ્લીટ ના પણ ચોખ્ખ જામ ટેવડી જાય તો સાચી વાત ટાપ થોડા સોડા કરી
ઉભો રે ઓના ઉપર થોડું ગઈ દેજે એટલે ગંધ ના મારે ઉભો રે થોડી થૂંક લગાવી દે એટલે અરે આ એક કહું બધા અહીં પેલા ચેક કરે તને ખબર મરચું લઈએ પેલા ઈકન ચાખ ચડી ગયો હેરો આમ ખરે પેલા ગોટાવાળા કે બે ગયો સમજ્યો ને ભાઈ પેલો ગીત વગાડવાનું આપણે બનાવવાનું હતું ધીમે હાલો મને તો થાકી ગયો પૂરા યાદાઈ લા તમે લે થાકાતું હે આપણો મજૂર કે આપલા શું કહેવાય એવા બનાવવાના ને બધા ખાતા રહી જાય વગર ચાટ બનાવવાના તો વારંવાર આપણે બોલાવાય. બધા આકરાનો જોડે આવે તો વાગડીઓ ખાઈ જાય હું બધા એવું લે આને જી આપણે બનાવીએ એટલે પતી ગયું. જો આપણો ઘર આવી ગયો નજીક જ છે આપણે કોઈ કરવાનું નહીં બધું તૈયાર કરીને તો યાર મૂકવાનું મેં કીધું હતું. આપણો ફટાફટ જન પાડવાના જ છે અને શીખર તમે જ મારો નંબર ના બદલે તમારો નંબર આ લીધો તો કોણ છે એમ તમારું લીધું ને ફોન માં ના લગાય એવું છે તું કે પંકજભાઈ ઉત્કોભાઈ ચમનભાઈ બોલ્યું એવું કે ભાઈ તે ભાઈ કોઈ બધું તૈયાર કરી મૂકજો અમે આવીને ડાયરેક્ટ બનાવી દઉં. હા તે વાતો નહીં હેરો તને કઈ હા હેલો લે ઈ લેણો આજે લીધું ભાઈનું કરશે બાવ બીજી કોઈ ના લઈને આવતા તમે અહીંયા હેલો એ આજે તો ખૂબ કરી ગો બના એ આવો આવો પેલા મંદિરે દર્શન કરતો મને મજા નહીં આવે પછી ના ના એનો અમાર કોટનું દર્શન કરવા અમાર પેલી વખત પજ્જો બનાય તો એવું થયું ખમણ બનાય તો એવું થયું અને આલી ખોર જબ્બર આયોજન રાખ્યું આપણે બુંદિયા લાગો અમાર કોકની ગયા અમાર કોકની નજર લાગી જઈ ગયો છી ખબર એવું બસ તમાર જોડે ભુવા ભુવા હોય તો કહેજો હારું ભુવા જ લાગો ભુવા જીતો અમાર બનાય ક્યાં તો આ બધું કરી મેકી હો તમે તેતન બનાવી દીધો લાગે એટલે આ તો ખાલી ચાખ્યો હવે આરી હરકવા ઉપરે તો ચાખે તમે કેવો માણસ છો યાર એટલે અમાર હરકવા ઉપરે તો ચાના ખાઈએ ના અમાર વસ્તુ યાર લત નહીં હું આરી દારૂ તારે ના આ તો અમે પાણી પીએ પાણી ખાલી એટલે મસ્ત હો આ હું તો ખાલી હંગાત જ તમાર કરવાની યાર હું આવું એ હું આવું. એવું ના કરાય ચમનજી આ બધું ખાવાનું જ હોય આ તો તમે માર હાડું થાવ ને કે લોટા માર આ હેરો હું કરી દઉં તા ઉપર આવજો ભાઈ હાડું ભાઈ મારા કરજો હો ના કે ઉપર આવી યાર તું નહીં આજુને ક્યાંનું હો આ તો અમાર હાડું થાય લે ઓને પણ મન બેન પડો આ ગલાસ આ તો કે હાથ ને નહીં તે બેહવાની ના ચમ બેહ યાર ગલાસ લાયો બોલી થઈ જા લે ગલાસ માં હું પીવો આ તો ગ્લાસ માં છે બા પાણી પીવા નહીં વાહ કારીગર ધીમે કારીગર બેહ ગયા અમે તમે પાણી પીવો ધીમે ધીમે નાખો ચા બનાવીએ પછી હા બનાવો ચા એક ગોટો લાવજો ચા ગોટલો લાવો ચા બનાવીએ ઉપર એક ગોટલો લાવ ને ચાખું પડો લે તમે લે કઈ હો કઈ ધીમે ધીમે નાખો ને યાર લે ફટાફટ કરો લે બાકી નહીં યાર ખાલી એક ગોટલો ખાલી એક જ હા તો ના ખવાય એક સગુન થાય કઈ બહુ બોલશો નહીં અહીંયા એક વાત કહો પીએ અમે ચા પીવી એટલે હું ઘરમાં છે ગરમા ગરમ ચા બનાવી ગરમા ગરમ ચા ગરમા ગરમ ભજીયા ચા ભેગો સદરા પકડી દી તમે છે ગમનો ધીમું નાખો ને યાર એ બળી જાય અરે ગમનો ન પૂછીએ ડુંગળી પુંગળી કમ્પ્લીટ કાપી તમે ભાઈ લે કારીગર યાર બંધ કરો તમારી વાત થાય યાર પાન હા ના આ તો ખાલી એક બેગ ચાખવા આવો ના ભાઈ વચ્ચે તો લ્યા રાજો ના કો અમારી યાર પાહું દારૂ હંગા ચાલો દારૂ પીતા હોય તમે જ ના બનાવી અહીંયા જો દારૂ પી અમે થોડી પી લે ભાઈ ચા પીવે આ ચા લઈને જ આવ્યો છું આજે આ લે મે મન ચા કિલો બે આડું ચા તો ખાલી છે હો આ ચા પણ નહીં પીતે યાર અરે ભાઈ અમારી કન ધોળી ચા બને ધોળી ચા માં સ્વાદ હોય કોફી અરે ચા ના કોફી નહીં ચાકે એવું લ્યો એ તો અમાર થોડો તમે પીવી હું તો નહીં પીતો તમે પીશો ભાઈ નહીં ચાલે યાર મારું પી લો યાર પાણી પીવું પડે પાણી ચા પાણી ખાઈ નથી આયાથી પૈકે
વોકિંગ તમે ચા પીવો હા નહીં આવે. કોનું કામ લે આખું ડખો. એ તો અમે બે પેક મારી છે એટલે પાણી પીજે ને બે ગલાસ અલે આ ભાઈ હા ભાઈ અહીંયા નહીં યાર સમજો મત અલ્યા મોટો ભાઈ કહેવાનો અરે મોટા ભાઈ આવે બસ એમ કહેવાનું ભાઈ મજા ના આવે હો પેલું થચ્છી પર દે યાર શેકા દઉં યાર. લે ને તમે અહીં આવી જાઓ ભાઈ. ના બીજી હવે ખબર છે આખા મોટા આડુ જબ્બર બનાવવા પા આ ચડી રહ્યું પણ આ ચડી રહ્યું એટલે તમને ના ખબર પડે યાર ચાખી જો દો. તમે કરી દો તાર ચાખી દઉં ના અમારું લ્યા બોલાયા એ હતા. ચાખવું હોય એટલે આ ખાલી એક જ ચાખી એકલું ચાખી લીધું પાછું આખું ખાઈ ગયું. લઈએ લીધું પણ હા ભાઈ બહુ મજા પણ ના આવે. હસુ આવું મોડા ઉપર જોઈ તો ઉખાડ લેટવો તમારા ઘરના લેવા હા બધા. અલ્યા આ તો અમે એવા છીએ નકા ઓબલા કેવન ભાઈ હા મને નાખી દો ના ડુંગળી હા અમાર તો રિક્ષા ને કૂતરો બૂતરો નહીં બેસી જાય ને જોવા દવા દે. આ તો નહીં કૂતરો બેસી જાય ને યાર બાર તોડી નાખે ને તો મારે તો 3 લાખ ના 80,000 ની રિક્ષા બતાવી જાય. અલે આ ગોટાની પાસે લાવો હું ધવલભાઈ ફોન કરું. ઉભા રહો ધવલભાઈ ફોન કરો પારા. હલો ધવલભાઈ એ હું જલ્દી આવો. ચકન અરે હા પેલા નીતિનભાઈ મારામાં હો ને તેનો ગોટા કંટા હેડમાં અંદર થોડો પાક પડાવવા જઈએ. કંધા એવા તો ખવાતા હે અરે આ મસ્ત સુગંધ આવો કંટાતા નહીં સુગંધ આવો. સુગંધ આવે તો આવું પછી જલ્દી આવો હેડો મજા આવી જશે ને. આવું ચોકન હો તમે અને પાછા શિયાળાનો ભજીયો ખાવાની છે મજા આવે. એમાં શું તે મજા ચોય ના આવે કશું ભજ્યો ભજ્યો અરે બટાકાના ને પેલા શાક બધું બનાવ્યું હો. સાચું ડુંગળી ના બનાયા ને ડુંગળી ના બતવાના બનાવો તમે જલ્દી આવો ને યાર. આવી ચોકન હા તમે એટલે પેલી મારી રિક્ષાની પડી હતી. ચોકન તમારી રિક્ષા તો ફરતી હોય જલ્દી આવો હું આપણે જલ્દી આવજો પા. ચી જગ્યાએ બા પેલા નીતિનભાઈ નહીં ના ઘરના મોર ચોકડી નહીં પડતી યાર. ચોકડી હવો હો હો ઈકન મારી મમ્મી રિક્ષાની પડી હતી. રિક્ષા હો હો તે તમે મેલો ઈકન હો રાજા સિગોતર વાળી હે ને ઈ કરાવ. એવું આ તો ચારા બાબુ હો અરે ચાલવા બાલે બધું લખી તમે રાજા સિગોતર લખી આવી આવી અહીં આવો. આવું એકલો જાવ ને અરે ચાલ લઈને આવો ને કે બધાને ભાગવા પડે તો આપણે કશી પછી હાથમાં નહીં આવો તું. હા આરું એકલો આવું યાર હા જલ્દી આવો હેડો અને ફટ દઈને પાર મેળજો પા. એ હા આવજો. લે આ તો કાદેવ પોચે પોચે ચડાઈ દેવા દે ઓ બાપા પડે હાય જવું તો પરત ને કાદેવ આવે કાદેવ નો બાપ આવે તો જવું પડે તો ભજ્યો હા બટાકાના પાવ નરા ગેસ થઈ જાય આમ કઈ ગેસ થઈ જાય અને હાંજમું બાંધે તો પોણી જોડી જોડી નરો કાદેવ કર્યો હો હા હવે જવું પડે મારે ભાઈ ફોન કર્યો આ રિક્ષા તો પડી હા જોવા દે મને દાદા સિગોતર ને ઝાલા બાપુ આવ્યો હા ઈરાજ ભાઈ આવો અને આવું તમે કાજે મહેલાનો ફોટો ઉપર મેલ્યો હો અરે આ મોટેનો બીજ પેન્ડું ફૂટે. હારે ને હેડો નભો. ને નીકળીએ ભાઈ. જલ્દી નભો ને કે કંકોરે હાથમાં નહીં આવે ને બસ કંકોળોનો ચોરે કારેલો એ નહીં આવા હાથમાં. ઈરાજ ભાઈ પેલા તમારા સમજુબા નહીં પાડોશી એ પાણી ના બહુ થોડી તો હું તો કાદે ઉગડો આવી ગયા પગે બગડ્યામાં તો અરે એ તો બહુ પાણી થોડા ફૂડા પણ પેલા પૂરી પાસે એ માર બાવી છે તું ના કહી યાર જો. હાલ તો આ વિશે નહીં કોઈ હે ગોટા ખાવા ના પણ હું તો ખાઈ દઉં. યાદ ના યાર તું ગોટા ખાવા પેલા એમાં સુગંધ સારી આવવાની યાર સુગંધ તો હારી જ આવે ને ભૂડા તું જોતો કર્યો ને ગોટા તો એવા બનાવીને શીખો નીકળી જાય તો વાંચતા જ નહીં બોલે. તમ આયા આ બચ્ચા રામ રામ કરવા આવ્યા હતા અમે તો આવો હા અમે રામ રામ કરવા આવ્યા મોટા ભાઈને ખબર નહીં પડતી લે હું હલે પણ હું જોવું હોય અરે હું તમને બગીચો બતાવું જો આ માર બગીચો આ બગીચામાં કેટલા કોનાનો હા બોલો આ બગીચો તો મસ્ત છે હા આ બગીચો આ જો કોનાના ફૂલ જો
હમણાં અરે મને એવું લાગે ગોટાની ગુંગત આવી ગયો મને કેવું કરીએ ખબર ચોખ્ખે ના પાડી દઈએ બીજે ખમણમાં છેવા ભાગ લઈ ગયા આટલો દોનો આપણા હાથમાં નતો રહીએ નથી આવી હું મંગળ પછી પેલા રમતુજી કેવું કે હેડો આપણે ખેતીના ગવા બનાવીએ તે આપણે પૈસા આલવા પડે તા આ ફેરે આપણે જ પૈસા આલવા ને આ લોકો તો આપણે આલે હે એ ये भाई दोरा ये खाना ना लालचू देखो भज्जिया खावा आया है अरे हां भज्जिया खावा आया है આપણે પોત બેહી આપણે પેલા રસોયા હે આપણું ફરમાઈશ ગલી ટન ડાબરા ઢચન ટન ડાબરા ઢચન ટન ડાબરા ઢચન મારા ભજીયા ખાવા હતા જો ને પેલું મને ના બેડો હા ભજીયો ના લાલચુ એડા બેડો હા ભજીયો ના લાલચુ પેલા લેતો આયા તા તો કોથરી પતી જઈ લાગે માર તો ભરાયેલી માર પતી જી મને બીજા વગર નહીં ચાલતું તને ખબર હે મને ફોન કરજો ખાલી એક જ ખબર આ તાર 15 રૂપિયા ભાવ થઈ ગયો પેલા 2 રૂપિયા મળતું તું હતી એક જ કતે એક જ તારો કાકો આઈ પૈસા આલવા આવો હા એક જ હાલ આ કા ભરાઈ દે ખરી તમે ના લે કોઈ ચો ખબર પડ અંજોથી ભાઈ આ બધું પતી ગયો આ ભજી બનાવી દીધી અંજો ખાલી હા બરાબર ચાલ આ ભજી બની ગયો અરે પી ગયા નાખી હા અલે પોણી સામ અમાર પડાપણ ફોન આવો પંકજ અલે હાજુ તમે જવાય ઈના બીજો ઓર્ડર આટલું ભજીયા ખાઈ જજે હું આઈ રહું નંગ મરજો ખોરાય ને લે જઈએ બીજા ઓર્ડરમાં જાય હું આઈ રહું બદલી એના તું જવા દેવા અરે ફેંકો છો હજુ પંગો પડી જાય હા લે જઈએ અરે મરજો ખાતા તો ખાઓ આવજો પાછા આવજો ગોટા બનાવવા આલી કોતો રસગુલ્લા પ્રોગ્રામ રાખો તમાર જેવું એ હારું આવજો તમાર હાતે આપણો આપલી ડીશો ને ઓટ લેના હોય યાર અમને ખબર યાર અત્યાર ખાવા મંડો તમે તો કહેતા હતા કે મને ખબર છે આપણા વાહનો પેલો હેમતરન છોકરો એનો હજુ બાકી છે પેલા તઈ બે તો આઈ ગયા પોપટ વાલે બાકી હજુ તો એને આઈ જશે એનો એક એટલો હે ને ભર્યું એવું નહીં કરું તમે ડીશ લેતો આપણે તઈ ના પતાઈ દઈએ કાઢામાં ના બધા ના દે યાર એકલા પડી જાય તમે બંધ થાવ આપણે વાવના રસોયા સાહેબ પર ઈવન વાત કરે તમારે બુદ્ધિ જ નથી રાખતી બબરો તમને કેમ આટલી બધી ઉતાવળ આજે પેટ વતારી શકાય ખાઈ તમે તો હમણાં કહેતો કે મને બહુ પણ પેલા રસો પેલો આવી જાય તો પછી પણ એટલે જ કહું તને બધું ખાઈ લઈએ અરે આ ખાઈ પછી બોલવા જાવ ને એટલે મને થોડું પેલું ચડી જાય ખબર છે મને એટલે તમે મનતા રહે તમે ડીશો યાદ હતો ના ભાઈ ના ડીશો એટલે ના રે લાગે તમે ખબર અલે આ જબરજસ્ત આવો ને તો ફોનમાં તો આજકાલ તો જબર સિસ્ટમ આ તો પેલી નવી ગેમ આવી જોઈ વિજયશ્રી અમારી મેં વળી પેલી ડાઉનલોડ કરી દીધી બોલ આ ઈ જો મહાભારત ને બધું વચ્ચે આલા પર હકીકતમાં જો યાર હકીકતમાં આવી જો હન હું યાર જુઠ્ઠી નહીં બોલ ચાલુ તો કરે જોયો તો ખરી લે પોપટ ને આમ અને એક વાત કહું તો ભાઈ પણ તારા ભાઈ એક વાત કહું અને એમના જોડે નીતિન કાકા જોડે તો પોપટભાઈ પૈસા આવી લેવાના હા તો અને એમને તો પૂરવાના હા એટલે અમને હંગાત જ જી અને પછી પોપટભાઈ આવો આ ગોટા ખાધા રેવાનું નહીં કેવું પોપટ પૈસા જાવ મજા હા હેડો કનાણા નીતિ પણ કરે છે વાટો મારતા જ હાડા કશાની ભાષા એક નહીં કસાય સુગંધ આવી તમે ના કઈ ગોટો નહીં ગોટા ને ગુલાબ ગોટા ને પેલો ગલ ગોટા નહીં પેલા ગોટા ખાવાના આવે ને રે પજ્જો તરી બેહા તારે ખાવું ખાવા હોય છે ને અમે તો કાઢી મેળા ચોખ્ખા મને તો પૂનમ કરું જોઈએ એ વાત કર આપણને કાઢીએ બોલો એ કાઢીએ હો હા બોલો બોલો હું નીતિનભાઈ પાસે 2000 રૂપિયા માંગુ હા. આપણે એક જીવન કાઢ મારા ને કહેતા અને પૈસા પણ તો મૂકી દઉં
ભાઈ પૈસા નહીં મળે ગોટા ના હાલે તઈ એમ કહો કોઈ ગોટા ખવડાવજો કે ના પછી પૈસા આપો હવે ના, ક્યાં ના, પૈસા પણ અને આપો અમન બે ના પાડ્યો તું કરશો બરાબર પૈસા નહીં આપો ને હા. આ ગોટા ખાના ભાઈ અરે, તો હું તો કહી દી એ ઓ કે 2000 રૂપિયા દેવાની આપ બેટા બેટા બે રૂપિયા બે રસન નહીં હા, હાલો. હેડો તા અને તારે ભાઈ હા હું કહું આપો કોમ થઈ ગયું લે ભાઈ આ શું તપેલું બને તો તપેલું આપણું બે દફા એ દફા ગેસ કરી નાખી પાછું પતાઈ દારૂ અમારું કાઢો હા બોલો બોલો આપણે તો બચેની બહુ કઢી બનાવી હા કઢી બનાવી ગાડી બનાય ઘડી ઓય પીની હે રતન આપણે પીની પી લેજો બાજરી રોટલામાં કઢી લેતા લોકો કહેતા હોય ને તો અને બાજરી રોટલા હા. ખાવાની કેવી મજા આવે હા પણ સાસની હો સાસની હો. દાદી ના વખતી એ દીદી ભાઈ આવો ઈ લે ભાઈ આપણે. પણ મને વાંચતે નહીં આવડતું. હું અપર હું એ નીતિનભાઈ, એ નીતિનભાઈ. આ તો રામાયણ મહાભારતની કથા એક વાત કહું? એક વાત. તમે મેં કહું તમે હું નહીં આવી જાય. કોણ આવશે? મોટા ખવડાવજો, 2000 રૂપિયા આ યાર. ગોટા ખાવા મોકલો આ પ્રકાર છીએ કોઈ મને કાકા કાઢવા નતા આયા લઈ જો. તમારે 2000 જોડે માંગો ને, એ બધા કાપી લે ને. એ તો મારા જોડે પડ્યા થોડું આટલું લઈને મંત્રી નાખી દેવાનું નકર ગોટાની આબરૂ જાય જેવા પેલા રસોયા બનાવે મને તો વખડી ચાટતો રહી ગયો ના, ખવડાવી દઈએ 2000 તમારું કપાઈ જાય પૂરા. નહીં ખવડાવવા નહીં ખવડાવવા તમને પણ ખબર તમે લેટવા હો તા તું એ લેટવા છું. મારી ખબર પડી જાય છે સીધા રાખ એવું હોય. અહીંથી હેડો જો. ખવડાવ પણ અત્યારે 1000 રૂપિયા થાય 2000 કાપી દેજો ને 1000 રૂપિયા આલજો તમે 3 જણા એટલે તમે બસ. હા બોલો બોલો. ઓબરો આપણે હે ને સોરવાના નહીં ઓબર 2000 તો કપાઈ જાય અમે 1000 રૂપિયાનું આપણે રસગુલ્લા ખાવાના યાદ રાખજે બમદાન પાહા પેલા રસોઈયાને બોલાઈએ મારા હાથું બોલો બોલો. તો તમે ગોટા નહીં ખાવા. ખવડાવવાનું ઉભા રે બાપ આપણા. આ 2000 રૂપિયા તો મને નહીં આપા મેં હારે 2000 ની આપી. ના ના આપણા નાના ભાઈઓ હા બધા નાના હા તો કાઢી મેળવતા તો. અમારા દાદા પૂછતા હતા ખબર નહીં આવો રસોઈ એ બેજો લાઈનમાં બેહારો હું ડીશો લેવું લે તો આખા બેહાર લાઈનમાં બેહાર ભાઈ એ નેના ભાઈ લાઈન લઈ જાઓ. મોટા તમે આ તો કોઈ કાઈ ને છે. લે ડીશો જોજો જીવરું ના લે ડીશો એ અમે તો કૂતરા લે. લે ડીશો નાખો. આ પવન ખાવા આલી ને. મને તારો તમારું લે ઉભા રહો લેવા જાવ બસ આ પવન ખાવા આલી ઈ રહે. પાછવાના. લ્યો પ્યારી ફેર ખાઈએ તમે યાર બેઠા ના તમે યાર ની કરી
એમ કહું બેનો. ચૂપ જાની બા લે તમે ફોન રાખો અરે ઠેજો ખાલી આપણો રસોઈ આલી આપણે ફટાફટ બે લેજો પા વધારે લેતા નહીં કરી યાર. ભાઈ તમે ગોળા બનાવજો એક વખત ખાઈ જુઓ તમે પેલા આ જોઈએ ત્રણ લઈ લો બધા તમે આવો તો એકદમ ગળી લે બધા. આમાં બાજુ ન રે આ ડોહો લેતો આ તો બધા બચારા ઠંડી વાતી છે ત્યાં જમાવા ગરમ મોટા એ તમારા અને મને પડી જાય આ મુકા કૂતરો હુલે આઈટમ નાખો એ મગે ને ગયો ને આ ગાડી દાવા ઘડી હલ્દી લાવ એ લાવા હું કાઢું આપણે લે નેના બાપજી આમ લાગે છે બાપા એ નેના ફોટા બનાવી દો બડા ભાઈ, એ લાવો બાકી લાવો બાકી આને બાકી રે હો બડા વાળા એ કઢી લ્યો એ ભાઈ ખબર નહીં પડતી એ હું તમારે એનો ધોઈ ધોઈ જજો હું તમાર જોવાની યા તમારે મારે ધોવા છે હા ખબર નહીં પડતી લાવ અરે બહુ નાચ્યા લાગે મને હાચું તમે તેનો ભાઈ હો બેની એટલે બહુ મને તારો યાર નથી તમે બાકી તમારે તો બહુ આવી યાર તમે બરાઈ હો બધું કદી નું કંડિયા પર તઈ ભજ્જો બાકી કદી યાર બધા પર લ્યો તાન મેસ પર લ્યો હો હા હો. હા ધવલ ભાઈ અમે મને ખાવા દે ગજ્યો મે ભાઈ જતારન ભાઈ એ ભાઈ અમે ભાઈ મારું ગુઆ મારા ભાઈઓ અહીં ખાવા દે મને ખુશી થાવો તો તમે નાખો ક્યાં તો ભાઈ કોણ કઢી જોવા રામ 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 ગાડીને ભંજે જવો હા. ભજ્જો જોવા કઢી લેવી પડે હા કદી લીધી બાબા લાવ પજ્જે નાખજો વધારે પડી જાય પાડી લીધી બે ભજ્જો હા કદી હારી ના પેલા કઢી લેવી પડે હા. અમારી ભાઈ અયો કદી હારી પડી નથી લાગ્યો બધા ના ખોદા પર ભંજે આલજો પર લે પગલા ખાવા રાખવી પડે પંદાળી પર ગોટા તમારે લેવી છે મન ભાઈ એ મને ન બનાવ એ આડું એ આઠું છે હું બેહાડ છે બોલ તારો આઠું નહીં કરતો હું પાટું તો ખાવી કઢી ભજ્યા કદી તો બહુ હવે જ્ઞાની જાની છોકરા ખાશે મારું ગોડા મસ્ત બનાવવા દે યાર ફટાફટ દે તમે આ બાદ ના નાખી બધું. લા મુદ્દે હવે બધે તો ગોળ ડુંગળી એ બેટા આવા નાખે ધવલ તું. હા એ વડા ખાવે જોરા અને આપણે અમે ઉતરાડીને બેહી રહ્યા. ભાઈ આજે બી એક કોટો નહીં ગાતો તમે યાર તન તો હાલવા જ નહીં દાખ્યા જબર બને ભજ્યા તો આપણા રસોઈ ખારા હો આ વડા બનાવ તમે દેહા ને હું બહલો વાળી જાઉં બબલો આ ગોટા મે હું નાખ્યું ખબર હે હું નાખું નકરું મીઠું નાખ્યું તું. મેં આટલું તો અમે તો કાઢ નાખ્યું તું પણ હે ને મોમન પેલા ભાઈ આવે ને મારા આટલું બ્રો પછી પમદાર આ રસગુલ્લાનો પ્રોગ્રામ રાખવો હાટું નોર્મલ બધા ભાઈ પૈસા ઉભરા પૈસા આલ દેજો તો ભિખારી હું માર ભાઈ પૈસા તો આલો કદી બેજે સોળી લેટવા એકદમ એટલે રસગુલ્લા ખાવા ખાય એ તો 10 ગુલાબ ના ખાય આ બધા ખાતે ખાતે કેમ રોવો હા માર ભાઈઓ હે ને ખુશી ના વહુ આવે અમે તો કા ભાઈ એલા અમાર ડોહાના તમાર ડોહન માં ડોહ ભાઈ નતા મેલીમાં લાલસુ લાગમ કદી ખુટામ તો ને બતા ના આવો યાર જો મને આપો અરે ગતું સુરા કરો ગતું સુરા અલે મારા ભાઈઓ મચાડા એ કબે માફરો થોડું એ ભાઈ કહો ને. તમે ભાઈ બંધુ તારે જો હું તો ના ના હું પીયા વાટ. હાથ ધોવા તારે જા ઉભો નથી એકા. ના ચીતો કાળા ઉભો થા મારે તો ખાવા દે આ પપ્પા તો આ બજાઓ પૈસા કોની? લે હાથ ધોઈ દે બચ્ચા મે અન પાણી પીવાનું અમે રાખ્યું
પોપા બેટા ડાળ કરીશ હે કદી તરવાડે આજ નહીં હાતું આ ભાઈઓ મને બહુ ખુશી ના વહવાય તમે બધાને કેટલા જિલ્લા ગાતા પણ એક ગોઠો નહીં હાલે મેરી મારા અરે મેલી મારે જવા દે ને મેલી માર હારું હો એટલે તમે મેરી માં હમ ખાઈ લે ને પારાવા વચ્ચે બોલ બોલ કરી દીધું પેલા આપણો રાડા ઉપર આયા તો મેરી ના કૂતરા બેચારા કેવું અરે તમે મેરી માં ના ખાય પેલા ભુવાજી નામે મેરી માં ઉભા દો મને ઊંઘાઈ હવે લે આ છોકરા તું મેરી માં ના કર ભુવાજી મેરી માં સાચી વાત. મેરી માં જય માતાજી હવે ભુવા એ મુહુ કામ ખબર હે આજે તમારે બધો ભજીયો ખાઈ લે તમાર ભાગમાં હું આવી હવે અમને અહીં કાઢવા કરો તો ભૂખ લાગી મને આપણે બે ગોટા ગાતા ના તો નાચ્યા કેટલો ખાઈ જાય નાના ભાઈઓ મેલી મારે લે જાને યાર અમે હેડો ઘરે આ અમાર રોમન ઉપર ગિફ્ટ આલ્યો બોલો અમે આ ચમન ભાઈ લેતા જઈએ કાઢો ઓય છોકરો જાગરો એ બોબત આ ચમન ભાઈ લેતા જઈએ હંગા તો ભગવાન માસી યાર લગાની મારવાના આ તો તળાઈ ગયા બધા પેલા ખાઈ જાય લે એક તમારું કોણ દે હા લે તમે ખાઈ લો સા ફેરો તો નકરા બિયાણી મારા હું પીવું નકુડા હમણાં આવી જઈએ આમાં કયો પુરા તમારા વાના કેવા હતા ખાતે રોતા હતા બોલો અરે આ તો બધા નાટક હવે શું આપું તું મારું હમું જો કે આકટ ગોટા બનાય આ તમારા ફૂટવા કરતા હતા એ ભજીયાનું પડી આવડું મોટું ઘર બનાય ને લાય બને હ હા હું જવતા નવા ના ના લે આટલું તમે ખાઈ લો ના મને નહીં ખાવું હું તમાર તો ના ખાવ તમાર તો અપ્પા હા હું જાઉં હા આ હું ખાવું તને બે જેવા લેટવા કોઈ આખી વાહમાં કોઈ નહીં દેશી બા કોમેડી વિડિયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને તમે જરૂરથી કરજો જય માતાજી